બહુ જાજા ટાઈમે આ ઠેરીવાળી સોડા હાથમાં આવી છે. ખારી સોડા છે. રાજકોટમાં બજરંગની ખારી સોડા જે છે એ પહેલાં ફેમસ હતી. હવે દરેક જગ્યાએ ખારી સોડા બનવા માંડી છે. અને આનું કંઈક રોકેટ સાયન્સ એવું છે કે ઢાંકણું થોડું ઢીલું કરો અને પછી લખોટીને અંદર કરો એટલે ઓછું રિસ્કી છે. હવે આ પ્લાસ્ટિકની અને કાચની બોટલમાં ફરક એ રહ્યો કે કાચની બોટલનું ઢાંકણું છે એમાંથી લખોટી ક્યારેય બહાર ન નીકળી શકે, પણ આમાંથી બહાર નીકળી જાય. આ જો એક બહુ મોટું કાંડ થતા થતા રહી ગયું. ઢાંકણું ન ખોલો, બંધ નસીબદાર નાખી અંદર સીધું. ભાઈ ધ્યાન રાખજો, આ એક દુર્ઘટના તમારી સામે જ ચાલુ કેમેરા ઘટી ગઈ. હેલો, વેલકમ ટુ ધ વ્લોગ. આઈ હોપ યુ ગાઈઝ આર ડુઈંગ ગ્રેટ. કેમ છો? મજામાં બધા? ભાઈ એકચ્યુઅલી એવું થયું કે બપોર સુધીનો વ્લોગ તમને દેખાડી દીધો હતો. આજે સન્ડે બપોર સુધીનો ગુજરી બજારમાં કેવી રીતે ફરી રહ્યા. એટલે ગુજરી બજારમાં નહોતા ગયા હતા અમે ઘીકાંઠા રોડ ઉપર ખરીદી કરવા, પણ એક ગુજરી બજારને ચીરીને જવું પડે. આજે સન્ડેના સ્પેશિયલ માર્કેટ હોય એટલે, અને ત્યાં સુધીનો વ્લોગ બતાવી દીધો. આગળ ઘણું બધું શૂટ ભેગું થઈ ગયું. 2 દિવસનો વ્લોગ હતો. આ વ્લોગની અંદર આજે આપણે શરૂઆત જ કરવા જઈ રહ્યા છીએ સન્ડે ઇવનિંગથી. અમારે ત્યાં પેલું દાબેલીના મસાલાનું પેકેટ આવ્યું હતું. એકચ્યુઅલી હું જ્યારે ભુજ ગયો હતો ત્યારે લીધું હતું મેં. એની સાથે સિંગદાણાની ખરીદી કરી હતી ને દાબેલીનું પેકેટ ને ઘણી બધી વસ્તુ લીધી હતી. આજે એમાંથી અડધું પેકેટ વાપરવાનું બાકી રહી ગયું છે. તો આપણે એમ દાબેલીનું કલ્યાણ કરી નાખ્યા છે ફાઇનલી. તો હવે બાકીની બધી ખરીદી કરવા જાય છે. બીજી વસ્તુ ચટણી નાન તેન બધી વસ્તુ લઈને અને પછી દાબેલી બનાવીશું. આ મસાલો આટલો પડ્યો છે. આ ઘરમાં 5-6 જણાની દાબેલી આરામથી બની જશે. હજી આનો આમાં બટાકાનું બધું એડ કરવાનું બાકી છે. એના માટે બટાકા બાફવા મૂકી દીધા છે. તો ફિલહાલ તો દાબેલીની તૈયારીઓ શરૂ થઈ ગઈ. આ શેકેલા પાઉં છે, જોકે હું કોરા પાઉં ખાઉં છું. આ દાબેલીનો મસાલો તૈયાર થઈ ગયો છે ઓલરેડી. જે લેવા હતા એમાં બટાકાનો માવો મિક્સ કરી દીધો. આ ચટણી છે એ સબ્જેક્ટિવ ચોઇસ છે. જેને જેને ભાવતી હોય એ પ્રકારની ચટણી. કોઈને સોસ ભાવે છે અમારા ઘરમાં, કોઈને રાજકોટની લીલી ચટણી ભાવે, ખજૂરની ચટણી તો હોય જ એમાં. સાથે આ નાયલોન સેવ જેને નાખ્યું હોય, સિંગદાણા પણ કમ્પલસરી છે, અને લસણની ચટણી પણ ઘણા લોકો નાખતા હોય છે. અને આ ફુદીનાની ચટણી ઓપ્શન છે, જેને બ્રેડની સાથે એમને ચટણી ખાવી હોય. એટલે અમારા ઘરમાં જે છે ચટણીની બાબતમાં ઘણા બધા લોકોની અલગ અલગ ચોઈસ હોય છે. ઘણું તો આ જેના પાવ શેકાઈ રહ્યા છે. દાબેલી બનાવવાનું પહેલું ચરણ. હકીકતમાં દાબેલીની ઓરિજિનલ ટેસ્ટ મારા માટે 2 છે ને કોરા પાવ રાખજો મેડમ, મને કોરી દાબેલી ભાવે. તો આ કોરું પાવ આપણું આવી ગયું. દાબેલીની સાચી મજા આમ જો ને તો કોરી છે. તો હવે ધીમે ધીમે કચ્છમાં પણ બધા શેકીને દાબેલી આપવા માંડ્યા. એકચ્યુઅલી ખજૂરનો રસો પહેલાં નાખે અને પછી એ લોકો બટાકાનું શાક બનાવે. આપણે થોડુંક ઊંધું કરી નાખ્યું. હવે આ ખજૂરનો રસો, સેજ તીખી ચટણી, પાછું માથે બીજો મસાલો. એ લોકો 2-3 વખત આખો વારો જે છે 2 વખત લે. હવે એની પર પાછો મસાલો નાખે. અને પાછી ચટણી નાખે. આહા, ઘણા ડુંગળી નાખે, આપણે ડુંગળી નથી નાખવી. વાહ, તો બની ગઈ છે આપણી દાબેલી. સો ગુડ મોર્નિંગ. સવારની પહેલી ચા. ભાઈ પીવાની વાત નીકળી છે, ચાની વાત નીકળી છે, તો તમને કહી દઉં, ગઈકાલે સાંજે રાત્રે અમે અમારા રિલેટિવને ત્યાં બેસવા ગયા હતા. કારણ કે આ વખતે દિવાળીનું બાકી રહી ગયું હતું. તો થયું હતું એવું કે એમ થયું કે ચાલો જમી કરીને નિરાતે 10-15 મિનિટ બેસી હોય એટલે ગણાઈ જાય કે ચાલો હવે આવી ગયા નવા વર્ષમાં, રામ રામ કરી આવ્યા. તો ઇનલોઝમાં જવાનું હતું. અહીંયા ગયા એટલે મને કે શું સમીર કુમાર શું પીશો? તો ભાઈ ચા પાણી તો નથી પીવા, છે ને ઈચ્છા નથી. હવે જમી કરીને આવ્યા છે. મને કે મસ્ત ગોળીવાળી સોડા મંગાવી છે. તો એ ઘટના શું ઘટી પહેલાં જોઈ લો. એ ખરેખર તો તમને ચેતવવા જેવી વસ્તુ છે. મેં મજાકમાં લઈ લીધું હતું, પણ એ મજાક નથી. એકચ્યુઅલી ઘટના ઘટી ગઈ હોત ને તો ગઈકાલે મારું શું થતી ખબર નથી મને. એટલે એ પહેલાં વસ્તુ જોઈ લો અને પછી આરામથી તમને સમજાવું. દેવા જવાની પાછી. બહુ જાજા ટાઈમે આ ઠેરીવાળી સોડા હાથમાં આવી છે. ખારી સોડા છે. રાજકોટમાં બજરંગની ખારી સોડા જે છે એ પહેલાં ફેમસ હતી. હવે દરેક જગ્યાએ ખારી સોડા બનવા માંડી છે. અને આનું કંઈક રોકેટ સાયન્સ એવું છે કે ઢાંકણું થોડું ઢીલું કરો
અને પછી લખોટીને અંદર કરો એટલે ઓછું રિસ્કી છે. વાહ, ચીસ. સરસ છે નહીં? ટાળું ન કટાય. ટાળું કાઢો ને તો આ ગોગોળી લાંબોટા કોણ થાય. ઈ વાત હતી. જો ઢાંકણું ન ખોલો બંધ નસીબદાર નાખી અંદર સીધું. ભાઈ ધ્યાન રાખજો, આ એક દુર્ઘટના તમારી સામે જ ચાલુ કેમેરા ઘટી ગઈ. એટલે આવું બ્લન્ડર ન કરતા. કાઢવાનું નહીં. ઢાંકણું કાઢવાનું નહીં આનું. યસ. અને આને એમને પીવાની, નકર ઢાંકણું સીધું મોઢામાં. અત્યારે તાબડતોબ મને લઈ જવો પડે અને આ કા પછી વધારે કેળા ખવડાવવા પડે. અને આમાં છે ને જો પછી એ લખોટી ક્યારે બહાર નીકળે એ તો આપણી બોલ નીચે રાખીને પીવાની છે એટલે હા, ગોળીમાં એટલે તો ગોળી હલવાય. એમાં હોય છે, હા. લે. ઓ માય ગોડ, ચાલુ કેમેરાએ મોટી દુર્ઘટના ટળી ગઈ. આ આવતીકાલના બ્રેકિંગ ન્યૂઝ બનશે. અને જો લખોટી અંદર વહી ગઈ હોત તો ડબલ બ્રેકિંગ ન્યૂઝ બને નથી બીજા તમે. કે એક ભૂતપૂર્વ રેડિયો ચોકીના ગળામાં કાઢીને ઠરી ગઈ. મારું કામ નહીં. તો આ તમે જોઈ રહ્યા છો એ ગોળીવાળી સોડા જે છે એ નવી પ્રકારની બોટલ આવી છે, હવે પ્લાસ્ટિકમાં આવવા માંડી છે. ખારી સોડા તો રાજકોટમાં બહુ ફેમસ જ છે, બજરંગની ખારી સોડા તો ખૂબ જ ફેમસ હતી, પણ આ ખારી સોડા પછી હવે ગોળીવાળી જેને આપણે ઠેરીવાળી સોડા કહીએ ને એ ઠેરીવાળી બોટલમાં આવવા માંડી છે. એટલે જે વસ્તુ બની ગઈ એટલે હવે કદાચ નેક્સ્ટ ટાઈમ તમે આ પ્રકારની સોડા બોટલમાં સોડા પીવો તો ધ્યાન રાખજો કે જે ઠેરીવાળી કે ગોળીવાળી સોડા હોય એની બોટલ ક્યારેય ડાયરેક્ટ મોઢે ન માંડવી. ઘણી વખત એવું થતું હોય કે આ પ્લાસ્ટિકના ઢાંકણા કદાચ પોળા થઈ ગયા હોય ને બની શકે કોઈ પણ રીઝનથી ઠેરી કે એટલે લખોટી જેને ગોળી કહીએ આપણે એ સીધી મોઢામાં જતી રહે અને મોઢાથી સીધી પેટમાં જતી રહે તો તકલીફ પડે. ગઈકાલે હું તો બચી ગયો, આ તમારી સાથે નવું ન થાય એટલે જસ્ટ તમને સમજાવું છું. હું રેડિયો પર શો કરતો ને ત્યારની એક આદત પડી ગઈ મને કે શો મારો સાંજે શરૂ થાય પછી રાત્રે પૂરો થાય અને રેડિયોના ટાઈમમાં આરજે તો ત્યારે બધું થતું, પણ હવે ખબર નહીં એ રૂટીન પાછું હવે વ્લોગિંગની અંદર શરૂ થઈ ગયું છે. નોર્મલી વ્લોગર શું કરતા હોય, પોતાના ડેઇલી વ્લોગ્સ બનાવે, પોતાના લાઈફસ્ટાઈલ વ્લોગ્સ બનાવતા હોય, તો સવારે શરૂ કરે ને રાત સુધી એ વ્લોગ ચાલે અને પછી રાત્રે એ લોકો એડિટ કરે ને બીજે દિવસે સવારે પ્લે કરે, પણ એટલે કે બ્રોડકાસ્ટ કરે. પણ મારું ઊંધું થઈ ગયું છે, સાંજના વ્લોગ શરૂ થાય છે અને બીજા દિવસે બપોર સુધી ચાલુ રહે છે. હમણાં 4-5 દિવસથી તો સરંગ એ જ થઈ લાગે છે. એની હાવ એ આદત છૂટતી નથી કે પછી એ મજબૂરી છે ખબર નથી, વોટ એવર. હવે અત્યારના જઈ રહ્યો છું હું સવારના, ગઈકાલનો વ્લોગ હજી કન્ટિન્યુ કરી રહ્યા છીએ. ગઈકાલે દાબેલી વાબેલી ખાધી, હવે સવારના અત્યારે ઉઠીને આપણે જઈ રહ્યા છીએ કેનાલ રોડ ઉપર. અને એકચ્યુઅલી ત્યાં આપણા નામેરી છે સમીરભાઈ, એ આમ તો મોટાભાગના વ્લોગર્સ છે રાજકોટના, એમની ત્યાંથી કંઈક ને કંઈક કાં સલાહ લેતા હોય કાં ખરીદી કરતા જ હોય છે. મારે ડ્રોન લેવાનું છે તો મારે એમની પાસેથી ઘણી બધી જાણકારી જોઈએ છે, ડ્રોન એકચ્યુઅલી કયું લઉં, કારણ કે ડ્રોન બધી કંપનીના ડ્રોન જે છે અલાઉડ નથી ઇન્ડિયામાં. એટલે જે અલાઉડ હશે કે જે લીગલ હશે એના વિશે બધી માહિતી. અને બીજું મેં 200D Mark II મારો વેચી નાખ્યો છે કેનનનો, લાસ્ટ મંથ જ વેચી નાખ્યો. એટલે હવે કેમેરા માટે પણ પૂછ્યા કરતો હતો કે ભાઈ હવે વ્લોગિંગ માટે કંઈક સારો કેમેરો લઈએ, કારણ કે અત્યારે તો મારી પાસે મારા મોબાઈલથી પણ ચાલે છે અને ગોપ્રો પણ છે, એટલે 2 મોબાઈલ અને ગોપ્રો. હવે વિચાર છે કે વ્લોગિંગ માટે કોઈ અલગથી કેમેરો લો અથવા પોર્ટ્રેટ શૂટ માટે થઈને એક સોનીનો કેમેરો લઈએ. લેટ્સ સી. વાંધો ના આવે.